આગળ વાત કરીએ તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વિવાદનો અંત આવ્યો છે। હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરની હડતાલ સમેટાઈ ગઈ છે। આરએમઓ અને પોલીસની સમજાવટ બાદ આ સમગ્ર મામલો થાળે પડ્યો છે। દર્દીએ કરેલા ગેરવર્તનની ઘટના અંગે પણ તપાસ હાથ ધરાશે। સિક્યુરિટી માટેની માંગને પણ ધ્યાને લેવામાં આવશે। મહત્વનું છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દીના ગેરવર્તન બાદ તબીબો હડતાલ પર ઉતર્યા હતા, જે હાલ સમજાવટ બાદ સમેટાઈ ગઈ છે। ઘટના અંગે વાત કરીએ તો સારવાર માટે આવેલા એક દર્દીએ માથાકૂટ કરી હતી અને ઇમરજન્સીમાં આવતા દર્દીઓને રોક્યા હોવાની તબીબોએ આરોપ લગાવ્યો હતો, જે બાદ તબીબો આ અંગે ફરિયાદ લઈને સીએમઓ પાસે ગયા હતા અને સીએમઓથી યોગ્ય જવાબ ન મળતા બંને વચ્ચે બોલાચાલી પણ થઈ। મામલો વિચકતા તબીબોએ ઇમરજન્સીના દર્દીઓને રોકીને વિરોધ દર્શાવ્યો। હવે હડતાલનો અંત આવ્યો છે, સાથે તબીબોની સિક્યુરિટી અંગેની પણ જે માંગ થઈ રહી છે તેને પણ ધ્યાને લેવામાં આવશે। રાત્રે કંઈક એક આલ્કોહોલિક પેશન્ટ આવ્યો હતો, જે ખૂબ જ રાવડી હતો, વધારે પડતો દારૂ પીધો હોય એવું જણાય આવે છે અને એને 108 દ્વારા લાવવામાં આવ્યા હતા। એ બાબતે કંઈક સીએમઓ અને રેસિડેન્ટ ફરજ પરના રેસિડેન્ટ ડૉક્ટરો અને એમના વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી। એ પેશન્ટને તો સારવાર કરીને પછી પોલીસને આપી દેવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ એ લોકો અમુક ઇસ્યુઝ અને જૂના કંઈક અમુક પીઆઈયુ રિલેટેડ થોડા ઇસ્યુ એવી રીતે હડતાલ પર ઉતર્યા હતા। પછી સમજાવટને અંતે મામલો થાળે પડી ગયો હતો